આવે છે? हाँ सर કમ્પ્લીટ ને? ઓકે. એનો ચોથો દાખલો. એક સંમિત દ્વિપદી વિતરણ માટે દ્વિપદી વિતરણ કેવું છે? સંમિત છે. हेलो सर, आवाज नहीं आवतो। સંમિત દ્વિપદી વિતરણ છે એના માટેની શરત શું છે? સંમિત દ્વિપદી વિતરણમાં આ ગુણધર્મો हेलो सर, જો. हेलो હા सर, आवाज नहीं आवतो। અભી આવે છે અવાજ? हाँ हेलो। सर मने आवे छे अवाज। હા તુષાર કઈક ટેકનિકલ એરર ત્યાં છે, એક વખત રીજોઈન કરી લેના હોય તો. पर आवे पण बहु कपाई कपाई ना आवे। હું બોલું છું કપાઈ કપાઈ. ચલો એને ધ્યાન રાખો, થોડું જોરથી બોલું છું, આવશે. સંમિત દ્વિપદી વિતરણ હોય તો સંમિત આવૃત્તિ વિતરણ હોય તો કેવું હોય? પી કેટલો હોય? જો આપણે લાસ્ટ લેક્ચરમાં એના ગુણધર્મો કર્યા હતા. 1/2 યસ, 1/2. એટલે પી ઇઝ ઇક્વલ ટુ 1/2. અચ્છા, ક્યુ કેટલા થાય? તો ક્યુ માટેનું સૂત્ર શું છે? 1 - 1/2. બરાબર, 1 - પી થાય ને, એટલે 1 - 1/2. ચલો, ખબર પડી ગઈ આટલામાં? हाँ सर સંમિત દ્વિપદી વિતરણ હોય, સંમિત માટે કેવું હોય? પી ઇઝ ઇક્વલ હોય, આપણે ગઈ વખતે ગુણધર્મોમાં જોયું હતું. પી ઇઝ ઇક્વલ ટુ 1/2 હોય. અચ્છા, ક્યુ માટે સૂત્ર શું છે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 - પી. બરાબર, તો 1 - 1/2 કરો એટલે ક્યુ પણ કેટલો આવ્યો? 1/2 આવ્યો. હવે આપણને એવું કીધું છે n બરાબર 4 છે અને આપણે શોધવાના છે P4. સૂત્ર દ્વિપદી વિતરણનું સૂત્ર, દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર Px is equal to NCx into P raised to x into Q raised to n minus x. બરાબર. હવે P4 n ની કિંમત આપણે કેટલી લઈશું? 4. C x બરાબર કેટલા લેવાના? 4. ચલો, P કેટલા છે? 1/2. x ની કિંમત કેટલી લીધી આપણે? 4. અને q બરાબર કેટલા છે? 1/2. અને n માઇનસ x એટલે 4 - 4 એટલે 0 થઈ જશે. 4c1 નો જવાબ આવે 1. 1/2 ની 4 ઘાત, 1/2 ની 4 ઘાત એટલે 1 ની 4 ઘાત કેટલી થાય? કોમન 1. 2 ની 4 ઘાત, બોલો તો ખરા. 32 કન્ફર્મ? ફરીથી આપણે ગણીએ, ચલો. 2 દુ 4 દુ 8 દુ 16. મારે તો 16 થાય છે. 16 हाँ 16 हाँ सॉरी सर 16 હા, કશો વાંધો નહીં. અને આ 4 - 4 એટલે 0 ઘાત થશે. 1/2 ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરો એટલે જવાબ કેટલો આવે? 1 આવે. તો 1/16 આ આનો આન્સર થયો. P4 કેટલો આવ્યો? 1/16. ઓકે. ચલો, પ્રશ્ન નંબર 5. બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા. એ વ્યાખ્યા હું બોલી જઉં છું, પહેલા આપણે લખેલી છે. બરાબર,
કોઈ પણ પ્રયોગના ફક્ત બે જ પરિણામો શક્ય હોય. કોઈ પણ પ્રયોગના ફક્ત બે જ પરિણામો શક્ય હોય. પહેલું સફળતા અને બીજું નિષ્ફળતા. અને દરેક પ્રયત્ન વખતે સફળતાની સંભાવના સરખી રહેતી હોય એટલે કે અચળ રહેતી હોય તો એવા પ્રયત્નોને શું કહેવાય? બર્નોલી પ્રયત્નો કહેવાય. પાકું? ઓકે. ચલો હવે પ્રશ્ન નંબર 6. એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતા બમણી હોય. પાંચમો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન. સફળતાની સંભાવનાને શું કહેવાય? પી. એ નિષ્ફળતાની સંભાવના એટલે ક્યુ કરતા કેવા છે? બમણા. અને n બરાબર 4 હોય તો વિચરણ શોધો. વિચરણ. આ ખબર પડી તમને? મેં વાક્ય લખ્યું એમાં એક દ્વિપદી વિતરણ માટે સફળતાની સંભાવના એટલે શું? પી. એ નિષ્ફળતાની સંભાવના એટલે ક્યુ કરતા બમણા છે. પાકું? સારું. હવે જો પી એ ક્યુ કરતા બમણા હોય તો પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ લખાય ખરું? સરખા થોડી છે આ બંને. ના લખાય ને આવું? ના. હા. તો બેને સરખા કરવા હોય તો પી એ ક્યુ કરતા બમણા છે એટલે ક્યુ ને કેટલા વડે ગુણો તો પી જેટલા થાય? 2 વડે. 2 વડે. હા. તો પી ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? 2q. પી ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2q. ઓકે. સારું. હવે આપણે આની ઉપરથી પી અને ક્યુ ની કિંમત શોધવાની છે. આના પરથી આપણે પી અને ક્યુ બંનેની કિંમત શોધી કાઢીએ. કુલ સંભાવના કેટલી હોય? વન થાય. એનો મતલબ શું થયો? પી વત્તા ક્યુ બરાબર 1. સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો પી ની જગ્યાએ આપણે લખીશું 2q પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. તો માટે 3q ઇઝ ઇક્વલ ટુ 1. માટે q ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 1/3. પાકું? ચલો હવે q ઇઝ ઇક્વલ ટુ 1/3 થાય તો p ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ q થાય. q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p અને p ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ q કારણ કે બંનેનું ટોટલ 1 હોય. તો p ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/3 કરો તો જવાબ આવે 2/3. અને આવું ના કરવું હોય તો આ આપણે લખ્યું છે આ દાખલા માટે p ઇઝ ઇક્વલ ટુ 2q છે તો 2 ગુણ્યા q ની કિંમત કેટલી? 1/3. ઓકે. તો q મળી ગયો, p મળી ગયો. અચ્છા, વિચરણ કેવી રીતે શોધવાનું? આ દ્વિપદી વિતરણ છે એમાં વિચરણ કેવી રીતે શોધાય? NPQ. યસ. NPQ જો આ લખ્યું આપણે વિચરણ NPQ. તો વિચરણ બરાબર NPQ ઇઝ ઇક્વલ ટુ n કેટલા છે? 4. p કેટલા છે? 2/3 અને q કેટલા છે? 1/3. તો આનો ગુણાકાર કરી નાખો એટલે 8/9. 8/9. પાકું? આ શેનો જવાબ આવ્યો? વિચરણનો જવાબ. હવે આપણને દાખલામાં વિચરણ પૂછ્યું છે પણ જો પ્રમાણિત વિચરણ પૂછ્યું હોત તો આપણે હજુ આનું આપણે વર્ગમૂળ શોધત પણ અત્યારે આટલું જ છે. ઓકે. ચલો નેક્સ્ટ. 7મો.
પ્રશ્ન 7 n ઇઝ ઇક્વલ ટુ 8 બરાબર થોડુંક ઝૂમ કરી દઉં ઇક્વલ ટુ 8 પછી નિષ્ફળતાની સંભાવના કીધી છે નિષ્ફળતાની સંભાવનાને શું કહેવાય Q. ક્યુ નિષ્ફળતાની સંભાવના એટલે ક્યુ આપ્યો છે 2/3 શોધવાનું છે શું પ્રમાણિત વિચલન શોધો ચલો ક્યુ 2/3 આપેલો છે તો પી શોધવો હોય તો શું કરાય પી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ અથવા તમે એવું પણ લખી શકો પી વત્તા ક્યુ બરાબર 1 એટલે તમે આની કિંમત ક્યુ ની કિંમત એમાં મૂકો તોય ચાલે તો 1 માઇનસ ક્યુ ની કિંમત 2/3 છે તો પી કેટલો આવશે 1 માઇનસ 2/3 એટલે 1/3 1 માઇનસ 2/3 એટલે 1/3 બરાબર ઓકે પી મળી ગયો ક્યુ આપેલો છે એન આપ્યો છે તો પ્રમાણિત વિચલન કેવી રીતે શોધાય હમણાં હાલ આપણે પેલું વિચલનનું કર્યું હતું વિચલન માટે એન પી ક્યુ લખ્યું તો પ્રમાણિત વિચલન એટલે વિચલનનું વર્ગમૂળ કહેવાય સ્ક્વેર રૂટ એન પી ક્યુ જો આ લખ્યું પ્રમાણિત વિચલન બરાબર સ્ક્વેર રૂટ એન પી ક્યુ બરાબર છે ઓકે હવે આની કિંમત મૂકી દો વર્ગમૂળમાં n 8 છે p ઇઝ ઇક્વલ ટુ 1/3 છે અને q ઇઝ ઇક્વલ ટુ q ની કિંમત 2/3 ચલો અંશની બધી કિંમતનો ગુણાકાર 8 ગુણ્યા 1 ગુણ્યા 2 એટલે 16 અને 3 ગુણ્યા 3 એટલે 9 હવે આનું વર્ગમૂળ કાઢો તમે તો શું આવે 16 નું વર્ગમૂળ 4 9 નું વર્ગમૂળ 3 પાકું તો આ આવ્યું આપણું પ્રમાણિત વિચલન આમ તો કોઈ પણ સંખ્યાનું તમે વર્ગમૂળ કાઢો ને તો પ્લસ માઇનસ બંનેની સાઇન આવે પણ પ્રમાણિત વિચલનની વ્યાખ્યા 11 માં તમે શીખેલા છો એમાં એવું હતું કે એના ધન વર્ગમૂળને પેલું સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર અપોન n એનું વર્ગમૂળ આવતું હતું ને તો આપણે પ્રમાણિત વિચલન શોધતી વખતે કોઈ દિવસ પ્લસ માઇનસ ની સાઇન નતા કરતા કારણ કે એની વ્યાખ્યામાં જ એવું હતું કે પ્રાપ્તાંકોના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોના સરવાળાને પ્રાપ્તાંકોની સંખ્યા વડે ભાગવાથી જે કિંમત મળે તેના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહેવાય એટલે વર્ગમૂળમાં અહીંયા માઇનસની સાઇન પ્રમાણિત વિચલન વખતે કન્સિડર કરાય નહીં ઓકે ચલો પાકું આ 7મો દાખલો દાખલા નંબર 8 8મા દાખલામાં એવું કીધેલું છે એક દ્વિપદી વિતરણનો મધ્યક કેટલો કીધો છે 4 અને વિચરણ 2 કીધું છે આપણે પ્રાચલો શોધવાના છે હવે ગુણધર્મોમાં આપણે એવું લખેલું છે કે n અને p એ દ્વિપદી વિતરણના પ્રાચલો છે n અને p એ દ્વિપદી વિતરણના પ્રાચલો છે તો આપણે n અને p શોધવા પડશે સારું આ મધ્યક એટલે શું કહેવાય npq 4 અને વિચરણ એટલે મધ્યક એટલે np સોરી મધ્યક એટલે np અને વિચરણ એટલે npq 2 આપણે શોધવાનું છે શું n પણ શોધવું પડશે અને p પણ શોધવો પડશે બરાબર છે તો આ જે npq લખ્યું છે ને બરાબર 2 એમાં np ની જગ્યાએ કેટલા લખી કરાય 4 લખી કરાય
પાકું બોલો, ખબર પડી ગઈ? વિધિ બેટા સંભળાય જ તમને લોકોને? હા સર. ઓકે. વિધિ, વૈભવી, हाँ सर। ખબર પડી ગઈ? हाँ। ઓકે. એટલે મધ્યક છે જ્યાં એનપી એની કિંમત 4 આપી છે, તો આ એનપી ક્યુ માં આપણે એનપી ની જગ્યાએ 4 મૂકી દઈએ. ક્યુ એમનો એમ રાખ્યો અને આ 2. હવે શું કરશું? ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2 આ 4 ને સામે લઈ જાઓ એટલે ભાગ્યા 2. તો ક્યુ બરાબર કેટલા આયા? 1/2. બરાબર. હવે ક્યુ મળી ગયો તો આપણને પી પણ મળી જાય આની પરથી. બરાબર. પી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ. જો જ્યારે ક્યુ આપ્યો હોય અને પી શોધવાનો હોય તો 1 માઇનસ ક્યુ કરી નાખવાના. પી આપ્યા હોય ક્યુ શોધવાનો હોય તો 1 માઇનસ પી કરી નાખવાનું. ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/2. એટલે પી ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? 1 માંથી 1/2 બાદ કરો એટલે 1/2 જ બચે. હજુ આપણે એન શોધવાનો છે. એનપી કેટલા આપેલા હતા? 4. એનપી બરાબર 4. એમાં પી ની કિંમત મૂકી દઈશું. તો એન બરાબર 4 ગુણ્યા અહીંયા 1/2 છે સામે જાય એટલે 2/1. તો એન બરાબર માટે પ્રાચલો એન બરાબર 8 અને પી બરાબર 1/2. એન બરાબર 8 અને પી બરાબર 1/2. ચલો, કોઈ તકલીફ હોય તો પૂછતા રહેજો, નહીં તો આપણે આગળ વધીએ છીએ. ઓકે. નંબર 9. નવમો પ્રશ્ન. એક દ્વિપદી વિતરણ માટે n ઇઝ ઇક્વલ ટુ 10 અને q માઇનસ પી બરાબર 0.6 આપ્યા છે. બહુ વિચિત્ર લાગે છે. q માઇનસ પી જોવાથી જ વિચિત્ર લાગે, કશું હોય નહીં. q માઇનસ પી બરાબર 0.6. તો વિતરણનો મધ્યક શોધો. મધ્યક શોધવાનો. મધ્યક એટલે એનપી શોધવો પડશે આપણે. બરાબર. એનપી શોધવાનો થાય. શું કામ? બરાબર છે. વિધિ માઇક બંધ કરો બેટા. ઓકે. ચલો, ક્યુ માઇનસ પી આપેલા છે. ક્યુ માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ 0.6. હવે આપણને એવી ખબર છે કે ભાઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી થાય અથવા પી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ક્યુ થાય. આપણે બેમાંથી એક વસ્તુ લખી નાખવાની ત્યાં. બરાબર. તો ક્યુ ની જગ્યાએ હું લખું છું 1 માઇનસ પી. બરાબર. માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ 0.6. આપણે શું કર્યું? ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી મૂકતા પડી ખબર? ક્યુ માઇનસ પી હતું ત્યાં આપણે ક્યુ ની જગ્યાએ 1 માઇનસ પી મૂકી દીધું. હવે માઇનસ પી તો છે જ બરાબર 0.6. તો માટે 1 માઇનસ 2p થઈ જશે બરાબર 0.6.
હવે કોઈ ટેન્શન કરવા જેવું છે જ નહીં. 1 માઇનસ આ 0.6 ને આ બાદ લાવો તો પ્લસ હતા એ માઇનસ થઈ જશે અને આનું શું થશે 2p માઇનસ છે સામે જશે એટલે પ્લસ થઈ જશે. ઓકે અભી હા સર આવી ગયો. આવી ગયો ને આ ખબર પડી ગઈ તું વચમાં લીવ જોતો તો હા સર એ લીવ થયો ને તો એ જતો રહ્યો 9મો દાખલો સર. હે ને એટલે કરાવું ફરીથી સમજાવી દઉં ચલ. હા સર થોડો સમજાવી દો ને કોલ આવી ગયો તો. હા n ઇઝ ઇક્વલ ટુ 10 q માઇનસ p બરાબર 0.6 અને આપણે મધ્યક એટલે કે np શોધવાનો છે. તો np શોધવા માટે n તો આપેલો છે આપણે p શોધવો પડે બરાબર. ચલો આ q માઇનસ p બરાબર 0.6 એમને આપેલું છે. હવે q ની કિંમત શું કહેવાય 1 માઇનસ p કહેવાય ને. તો હું કેવું કરું છું q ની જગ્યાએ 1 માઇનસ p મૂકી દીધા. તો આ જે q હતો એની જગ્યાએ આપણે 1 માઇનસ p લખી નાખ્યા. તો આ માઇનસ p તો છે જ એ લખ્યો બરાબર 0.6 પાકું. 1 માઇનસ p માઇનસ p એટલે માઇનસ p બે વાર છે તો શું થાય માઇનસ 2p. તો 1 માઇનસ 2p બરાબર 0.6. હવે આ 0.6 ને આ બાજુ લાવો તો એકમાંથી 0.6 બાદ થશે અને માઇનસ 2p સામે જશે એટલે કેવા થઈ જશે પ્લસ થઈ જશે બરાબર. ઓકે પાકું અભી હવે ઓકે. તો 1 માઇનસ 0.6 એટલે થશે 0.4 ઇઝ ઇક્વલ ટુ 2p. ચલો હવે p કેટલા આવશે p ઇઝ ઇક્વલ ટુ 0.2 બરાબર છે. હવે આપણે શોધવાનો છે મધ્યક અને મધ્યક એટલે શું np. હવે તમે p શોધ્યો આપણે q શોધવો હોય તો શોધી કઢાય. શોધવો હોય તો શું આવે 1 માઇનસ p કરો એટલે q આવી જાય બરાબર. પણ જરૂર નથી ને આપણને તો મધ્યક શોધવાનો છે. તો માટે મધ્યક એટલે કે np બરાબર n કેટલા 10 ગુણ્યા p કેટલા 0.2. ઓકે મધ્યક કેટલો 2. કોઈ તકલીફ આમાં હોય તો પૂછી લો. ઓકે ચલો દાખલા નંબર 10. આ બધા છે ને બબ્બે માર્ક વાળા દાખલા છે. એક દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન 0.8 છે. પ્રમાણિત વિચલન દ્વિપદી વિતરણનું પ્રમાણિત વિચલન એટલે npq ને વિચરણ કહેવાય. તો પ્રમાણિત વિચલન એટલે કેટલું વર્ગમૂળમાં npq કેટલા આપ્યા છે 0.8. નિષ્ફળતાની સંભાવનાને શું કહેવાય q. નિષ્ફળતાની સંભાવના આપી છે 2/3 એટલે q બરાબર 2/3. તો મધ્યક શોધો એવું કીધું છે. એટલે np બરાબર કેટલા એ શોધવાનું છે. મધ્યક એટલે np થાય. સારું ચલો npq એમને વર્ગમૂળમાં આપ્યું છે બરાબર 0.8 છે. હવે આપણે આ વર્ગમૂળ હટાવી દેવું હોય બરાબર આવું આપ્યું છે તો વર્ગમૂળ હટાવવું હોય તો આપણે શું કરવું પડે બંને બાજુ વર્ગ કરી દો. પડી ખબર બંને બાજુ વર્ગ કરતા. હવે બંને બાજુ વર્ગ કરીશું તો શું થશે આ ડાબી બાજુ ઉપર વર્ગમૂળમાં npq છે એનો સ્ક્વેર પણ છે એટલે વર્ગ અને વર્ગમૂળ બંને શું થઈ જશે કટ થઈ જશે. તો npq બરાબર કેટલા 0.8 નો વર્ગ 0.16 થાય કે 64 થાય 64. ઓકે npq મળી ગયો આપણને. હવે આપણે શોધવું છે શું np શોધવો છે. અચ્છા આપણને q ની કિંમત આપી દીધી છે. જો q એ લોકોએ આપી દીધો છે તો
NP સર આમાં સ્ક્વેર કેવી રીતે જતો રહ્યો એ ના ખબર. તો આ સ્ક્વેર આનો કે આ બાજુ વર્ગમૂળ જતું જોઈએ? વર્ગમૂળ. આપણે વર્ગમૂળ કાઢી નાખવું હોય તો આપણે શું કરવું પડે? એનો સ્ક્વેર કરવો પડે કે ના કરવો પડે? એટલે વર્ગમૂળ હોય તો એનો વર્ગ કર્યો અહીંયા, એવી જ રીતે જમણી બાજુ પણ વર્ગ થાય. બંને સાઈડ આપણે વર્ગ કરીએ, બરાબર? આવું હોય તો સપોઝ. સર આનો સ્ક્વેર ના થાય NPQ નો? NPQ નો ના થાય. જો ધારો કે વર્ગમૂળમાં x હોય, વર્ગમૂળમાં x, એનો વર્ગ કરીએ એટલે શું થાય? x થાય. કેમ આવું થાય? કારણ કે વર્ગમૂળમાં x હોય એને આપણે ખબર છે, યાદ છે તમે 1/2 ઘાત લખતા હતા? હા. વર્ગમૂળ એટલે 1/2 ઘાત અને એનો વર્ગ. હવે ઘાતની ઘાત થઈ તો 1/2 ઘાત, એની પાછી 2 ઘાત, એટલે શું થઈ ગયું? 2 ઉડી જાય એટલે x ની 1 ઘાત. પડી ખબર? ઓકે અભી? હા સર. ઓકે. તો જ્યારે કોઈ કિંમત એવી એટલે ચલ આપ્યા હોય ને એની ઉપર વર્ગમૂળ હોય અને એનો વર્ગ કરી નાખો એટલે વર્ગમૂળ ઉડી જાય. તો આપણે આ સાઈડ વર્ગમૂળ દૂર કરવા માટે વર્ગ કર્યો, તો આ સાઈડ બી વર્ગ તો કરવો જ પડે ને, કારણ કે બરાબરની બંને બાજુએ સરખી ગણતરી તમારે બતાવવી પડે. વર્ગ કર્યો એટલે આનું તો વર્ગમૂળ નીકળી ગયું, પણ 0.8 નો વર્ગ થયો કેટલો થયો? 0.64 થયો. હવે આપણે શોધવું છે શું? NP શોધવો છે. તો કશો વાંધો નહીં, NPQ ની કિંમત છે આપણી જોડે કેટલી? 2/3 છે ને આપેલી જ રકમમાં. નિષ્ફળતાની સંભાવના બરાબર 0.64. તો માટે NP બરાબર આ 0.64 છે અને આ 2/3 સામે જશે તો એ શીર્ષાસન કરશે એટલે ઊંધું થઈ જશે, 3/2 થઈ જાય. ચલો ગુણાકાર કરી મને કહો કેટલા આવે છે? .64 ગુણ્યા 3/2. કેલ્ક્યુલેટર ના હોય તો હું ફોટો પાડીને કેલ્ક્યુલેટર મોકલું. .64 ગુણ્યા 3/2. એટલે કેલ્ક્યુલેટર નથી લીધું કોઈએ જોડે? 0.96. 0.96. આ વંદન નહીં એટલે મને બહુ દુઃખ થાય. ગુણાકાર નહીં કરતો ને એના દુઃખમાં વેદ કશું બોલતોય નથી. ના. વિધિ ચેક કરતો બરાબર છે ગુણાકાર? હા સર. ઓકે 8 બોલ્યા. ચલો સેક્શન સી પૂરું થયું આપણું. હવે સેક્શન ડી. સેક્શન નો પહેલો, બીજો, ત્રીજો, ચોથો આપણા સિલેબસમાં નથી. જે મેં પેલું આગળ તમને કીધું હતું ને એ છે. 5મો છે દ્વિપદી વિતરણના ગુણધર્મો. એ આર્યા મેં મોકલ્યા ગઈ વખતે તમને લખીને. અને 6થો દાખલો હવે આપણે ચાલુ કરશું. દાખલા નંબર 6. નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના આપી છે. એટલે નિષ્ફળતાની સંભાવના આપી છે આપણને. એને આપણે Q કહેતા હોઈએ છીએ. 2/5. જો તેને 3 નિશાન નિશાન તાકવા માટે 3 પ્રયત્નો આપવામાં આવે એટલે પ્રયત્નોની સંખ્યા, હું અહીંયા બધું લખું છું ડિટેલ એટલે તમને વાંધો ના આવે. પ્રયત્નોની સંખ્યા એને n કહેવાય. 3
તો 2 વખત સફળતા મળે. સફળતાની સંખ્યાને x કહેવાય ને 2. 2 પ્રયત્નોમાં તે નિશાન તાકવામાં સફળ થાય તે ઘટનાની સંભાવના શોધો. એટલે આપણે શોધવાનું છે p of 2. p of 2 શોધવાનું છે અને વિતરણનો મધ્યક પણ શોધો. મધ્યક પણ આપણે શોધવાનો છે. સારું. q આપ્યો છે, n આપ્યો છે, x આપ્યો છે, p નથી આપ્યો. તો સફળતાની સંભાવના p is equal to 1 minus q એટલે 1 minus 2 upon 5. કેટલા આવશે કહો તો? ત્રણ બોલવાનું પંચમાં. થોડું ઘણું પાપ લાગે ને તો મને આપી દેજો. હા, કેટલા? 3 પંચમાં. 3 પંચમાંશ. બરાબર. 5 એકા 5 minus 2 એટલે 3 ભાગ્યા 5. અહીંયા તો એવું જ આવે. આમાં તો મેં તમને પેલું ભાગીદારીના હિસાબોમાં એકાઉન્ટમાં શીખવાડ્યું હતું. છેદની કિંમતમાંથી અંશની કિંમત બાદ કરી દેવાની અને લખી નાખવાના જ્યારે એકમાંથી કોઈ પણ કિંમતને બાદ કરવાની હોય તો. ચલો, p આવી ગયો, q આવી ગયો, n છે અને x છે. તો સૂત્રમાં px સર એમાં લસા લઈએ તો બી ચાલે? હા, લસા એવી રીતે જ આવે ને બકા. કારણ કે અહીં તો 1/1 જ છે એટલે 5 એકા 5 અને અહીંયા 2 એકા 2. એટલે એકમાંથી બાદ કરવાનો હોય ને તો આ શોર્ટકટ મેં ખાલી તમને કીધો. 5 minus 2 કરો એટલે 3/5. બાકી લસા કરો તો યાદ આવવાનું છે. ચલો, સૂત્ર px is equal to સૂત્ર યાદ છે ncx. પછી બોલો p ની x ઘાત q ની n minus x ઘાત. આપણે x બરાબર 2 માટે શોધવાનું છે એટલે p2 n કેટલા છે 3 cx 2 લેવાના. p ની કિંમત કેટલી 3/5 એની x ઘાત પણ x તો આપણે 2 લેવાના છે અને q ની કિંમત કેટલી તો 2/5 એની n minus x એટલે 3 minus 2 એટલે 1 ઘાત લેવાની. ચલો, 3c2 નો જવાબ 3. 3/5 નો વર્ગ એટલે 3 નો વર્ગ થશે 9, 5 નો વર્ગ થશે 25 ગુણ્યા 2/5 ની કેટલી ઘાત થશે 1 ઘાત થશે એટલે 2/5 જ રહેશે. તો આ p2 નો જવાબ આવ્યો. 2 વખત સફળતા મળે એનો જવાબ આવ્યો 3 ગુણ્યા 9 ગુણ્યા 2. 3 ગુણ્યા 9 ગુણ્યા 2 એટલે 27 દુ 54 અને 25 ગુણ્યા 5 એટલે 125. બરાબર. છેદ ના ઉડેવા હોય તો આપણે એને કઈ ત્રાસ આપવાની જરૂર નથી. આમને આમ રાખી મૂકવાનું. બરાબર. અને છેદ ઉડતા હોત ને તો આપણે અહીંયા જ ઉડાડી દીધા હોત. એટલે અહીંયા પછી એના માટે મથવાની કોઈ જરૂર નથી. ઓકે. આ આપણો જવાબ આવ્યો 2 વખત સફળતા મળે તેની સંભાવના. બરાબર. 2 વખત સફળતા મળે એની સંભાવના આવી. શું અંદર લખ્યું છે? 2 પ્રયત્નોમાં સફળ થાય તેની સંભાવના. બીજું આપણને શોધવાનું કીધું છે મધ્યક. મધ્યક એટલે np. n કેટલો હતો 3 અને p આપણે શોધ્યો અહીંયા 3/5. તો n નો જવાબ આવે 3 ગુણ્યા 3 એટલે 9/5. બરાબર. 9/5 આ મધ્યક મળ્યો. ડન.
ઓકે. નંબર 7, એક વ્યક્તિને ધન પૂર્ણાંક 1 થી 7 માંથી કોઈ એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે છે. જો તેણે પસંદ કરેલી સંખ્યા એકી સંખ્યા હોય તે ઇનામ મેળવવા પાત્ર બને છે. જો આ વ્યક્તિને 5 પ્રયત્નો કરવાનું કહેવામાં આવે તો તે ફક્ત એક પ્રયત્નમાં ઇનામને પાત્ર બને તેની સંભાવના શોધો. હવે દાખલો ખરેખર એટલો બધો સહેલો છે. આમ તો પેલા સંભાવનાના દાખલા જેવો છે, એના સાદા દાખલા છે. આની અંદર છે ને કેવું હોય, તમે આપણે 3 વસ્તુની જરૂર પડે, એન, પી અને ક્યુ અને એક્સ. એ લોકોએ કીધું કે આટલી વખત સફળતા થાય, બરાબર. એ બધું પ્રોપર લઈ લો એટલે જવાબ તમારો આવી જાય. અચ્છા, આની અંદર પેલા વ્યક્તિને કેટલા પ્રયત્નો કરવાનું કહે છે, વાંચીને કહો મને આખું. બોલો. જો આ વ્યક્તિને બીજી લાઈનમાં છે છેલ્લે, એટલે કેટલા પ્રયત્નો 5. કરવાના કીધા? 5 પ્રયત્નો. તો પ્રયત્નોની સંખ્યા n બરાબર 5. અચ્છા, કેટલી વખત એને ઇનામ મળે, એટલે ઇનામ મળે તો સફળ થયો કહેવાય ને, એટલે સફળતાની સંખ્યા કેટલી લેવાની છે? 1. હા, ફક્ત એક વખત એને ઇનામ મળે એટલે સફળતાની સંખ્યા એટલે x બરાબર 1 લેવાનું છે. અચ્છા, હવે અહીંયા આપણે p અને q કેવી રીતે શોધીશું? તો કુલ કેટલી સંખ્યાઓ છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ. એક, 2, 3, 4, 5, 6 અને 7 છે ને, 1 થી 7 સુધીની સંખ્યાઓ. એટલે 7 સંખ્યાઓ છે, એમાં ઇનામ મળે એવા ઘટકો. બોલો, કયા ઘટકો હોય તો ઇનામ મળે? જો પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા હોય તો તે ઇનામને પાત્ર છે. બોલો, કયા કયા? એકી સંખ્યાઓ નહીં આવડતી 1 થી 7 સુધીની? 3, 5 અને 7. 1, 3, 5 અને 7. બરાબર. અચ્છા, તો સાનુકૂળ બનાવ કયા થયા? આ સાનુકૂળ બનાવો. 4. કુલ બનાવો કેટલા? 7. તો સફળતાની સંભાવના, ઇનામ મળે ને એની સંભાવના P is equal to m/n, એટલે 4/7. 4/7. ઓકે. હવે Q મળી જશે આપણને 1 - P. તો 1 - 4/7. સીધે સીધા લખી નાખો. 7 - 4 એટલે 3/7. આ ચેપ્ટરમાં તો આવું જોઈએ ને, એકમાંથી બાદ થાય એટલે 7 × 7. અહીંયા 1 × 4 એટલે 7 - 4 એટલે 3/7. ચાલો, P આપી દીધેલો છે, ઇનડાયરેક્ટલી આવી રીતે આપણને Q મળી ગયો. તો માટે ફક્ત એક વખત ઇનામ મળે તેની સંભાવના, એક વખત ચલો, સૂત્ર px નું
NCX into P raised to X into Q raised to N minus X. P of 1 શોધવાનો. N કેટલા 5 પ્રયત્નો કર્યા છે. C સફળતાની સંખ્યા 1 ગુણ્યા P કેટલા 4/7. એની કેટલી ઘાત લેવાની x ઘાત. x તો એક જ છે તો Q કેટલા આયા 3/7. એની કેટલી ઘાત આવે n minus x એટલે 5 minus 1 એટલે 4 ઘાત આવે. ચલો 5C1 એટલે 5 ગુણ્યા 4/7 ની 1 ઘાત કોઈ પણ 1 ઘાત એટલે મૂળ સંખ્યા જ રહે ગુણ્યા 3 ની કેટલી ઘાત થશે 4 ઘાત. 3 ની 4 ઘાત કરો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 81 થાય છે. हाँ सर બરાબર. અને 7 ની 4 ઘાત 2400 2400. ઓકે 2401. હવે આમાં ક્યાંય છે ને છેદ નથી ઉડતા. જો 4 7 બરાબર 3 એકબીજાના છેદ ઉડે જ નહીં એટલે આમાં ક્યાંય છેદ ઉડવાના જ નથી. તો ગુણાકાર કરી નાખીએ. નીચે આવશે 16,000. 1620 એક મિનિટ ઉપર કેટલા આયા 1620 1620 અને નીચે આયા 16,807. बरोबर 16,807 બરાબર. આ જવાબ આપણો. માટે ફક્ત એક પ્રયત્નમાં ઇનામ મેળવવાને પાત્ર બને તેની સંભાવના 1620 ભાગ્યા 16,807. ઓકે ચલો દાખલા નંબર 8. એક દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે 2 અને 6 પંચમાંશ છે એટલે મધ્યક બરાબર શું કહેવાય NP બરાબર 2 આપ્યા છે અને વિચરણ એને શું કહેવાય NPQ કહેવાય. કેટલા છે 6/5 છે. તો આ દ્વિપદી વિતરણ માટે P1 અને P2 ની ગણતરી કરો. એટલે આપણે P1 શોધવાનો અને P2 શોધવાનો. આ બંને શોધવાના છે. સિમ્પલ વસ્તુ છે. x બરાબર 1 અને x બરાબર 2 આવી રીતે લઈને 2 વખત ગણતરી કરવાની થશે. પણ એના માટે પહેલા આપણે NP અને NPQ આપ્યા છે તો Q આપણે શોધવો પડશે. જો આ દાખલો આપણે કર્યો છે હમણાં આ રહ્યો NP4 અને NPQ 2 હતા ને તો આપણે શું કર્યું NPQ માં NP ની જગ્યાએ NP ની કિંમત એટલે મધ્યક 4 આપ્યો તો એ મૂકી દીધો. સેમ એ રીતે આપણે પહેલા શું કરીશું પ્રાચલો શોધીશું અને એ પછી થોડુંક એક્સ્ટ્રા આટલું કામ કરવાનું થશે. NPQ બરાબર 6/5 આપ્યા છે. ત્યાં આપણે NP ની કિંમત મૂકી દઈએ. NP કેટલા છે 2 ગુણ્યા Q બરાબર 6/5. હું અહીંયા કૌંસમાં લખું છું NP બરાબર 2 મૂકતા ચલો Q ઇઝ ઇક્વલ ટુ 6/5 છે ને આ 2 અહીંયા છેદમાં જતા રહે તો શું વધે
6 જોડે એટલે 3 દુ 6 થાય ને, તો વધશે 3/5. ચલો Q ઇઝ ઇક્વલ ટુ 3/5 આવી ગયા. Q મળ્યો છે તો શું આપણે એની ઉપરથી P શોધી શકીએ કે ના શોધી શકીએ? બોલો. કોઈ કશું હા બોલવું સર, નહીં. શોધી શકીએ. હા. 1 - 3/5. યસ, P ઇઝ ઇક્વલ ટુ 1 - Q એટલે 1 - 3/5. તો Q કેટલો આવી ગયો? P કેટલો આવી ગયો? 2/5. 2 પંચમાંશ. ઓકે, Q મળી ગયો, P મળી ગયો. એની ઉપરથી આપણને N મળી જશે. NP નું સૂત્ર મધ્યક એટલે NP કેટલા? 2. એમાં N પછી P ની જગ્યાએ આપણે મૂકી દઈએ 2/5 ઇઝ ઇક્વલ ટુ 2. તો માટે N ઇઝ ઇક્વલ ટુ 2 તો છે જ સામે. આને સામે લઈ જાઓ અને બાબા રામદેવ નું નામ દઈને શીર્ષાસન કરાવી દો. યોગ ગુરુ છે એટલે બરાબર. 5/2 થઈ ગયા. કટ કરી દો 2 2. તો માટે N બરાબર કેટલા થઈ ગયા? 5. હવે આપણે શોધવાનું છે શું? P1 અને P2. P1 અને P2 શોધવાના છે. તો પહેલા સૂત્ર લખી નાખીએ. Px is equal to NCx P raised to x Q raised to N minus x. ચલો હવે આના માટે આપણે P1 N કેટલા શોધ્યા આપણે? જો અહીંયા હું લખી નાખું. N બરાબર 5. એટલે તમારે શું પેલી બાજુ આપણે પેજ ના ફેરવવું પડે. પછી P2/5. ઓકે, P ઇઝ ઇક્વલ ટુ 2/5 અને Q ઇઝ ઇક્વલ ટુ 3/5. ઓકે, 3/5. બસ હવે તમારે અહીંયા જ કોન્સન્ટ્રેટ કરવાનું રહે. N ની કિંમત 5, C X ની કિંમત 1, P કેટલા છે? 2/5. એની x ઘાત એટલે 1 ઘાત. Q કેટલા છે? 3/5. એની n માઇનસ x એટલે 5 - 1. ચલો 5C1 એટલે 5 થાય. 2/5 ની 1 ઘાત એટલે 2/5 જ થાય. અને 3/5 ની 4 ઘાત. ચલો હું એક સ્ટેપ વધારે લખું છું. 5 × 2 પંચમાંશ 3 ની 4 ઘાત 81. 5 ની 4 ઘાત એટલે 5 5 25 ને 25 625. 5 × 2 × 81 એટલે 80 × 10. આમ તો ઉડાડી દઈએ લો ને, આ બેને માથાકૂટ જ નહીં ને, ઉડે છે તો પતી ગયું. 81 × 2 કરો એટલે 162. 112. ઓકે, અને આ 625. પછી આ વેદ ઉડાડવા છે 6 6 2 2 ઉડાડવા છે. ના ના. હે ને? બસ આ તો શું ઉડાડવા તું કઈ નહીં. હજુ હાલ તાજી તાજી ઉત્તરાયણ ગઈ છે તો આપણે ઉડાડી દઈએ. સારો છે આજ તો. ચલો હવે P1 શોધાઈ ગયો. P2 શોધવાનો છે હજુ આપણે. બરાબર, P1 ને P2 બે કીધા હતા ને. P2 શોધીએ તો સૂત્ર આખું ફરીથી લખવાની જરૂર નથી. આમાં જ આપણે N ની કિંમત 5, C X એટલે 2 લેવાના, P ની કિંમત 2/5, એની x ઘાત એટલે 2 ઘાત અને Q એટલે 3/5. 5 - 2 ડાયરેક્ટ તમે 3 લખો તો ચાલે. ચલો 5C2 બોલે તો 10. 5 × 4 છેદમાં 2 × 1. 2 પંચમાંશ નો વર્ગ, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25.
3 ની 3 ઘાત થશે ને 3 તરી 9 તરી 27 અને અહીંયા 5 ની 3 ઘાત 25 ગુણ્યા 5 એટલે 125. ચલો પાછું અહીંયા પાછું ફરીથી ઉડે છે જો 5 થી ઉડશે 5 દુ 10 5 5 25 એટલે જવાબ આવશે 2 ગુણ્યા 4 ગુણ્યા 27 કરીને કો મને 2 ગુણ્યા 4 ગુણ્યા 27 27 દુ 54 108 216 હા 216 અને 125 ગુણ્યા 5 એટલે 625 ડન. તો આ આવ્યો જવાબ P2 નો. ઓકે હવે 9મો દાખલો. આ દાખલો આપણે પતાવી દઈએ બીજો આવતી વખત કરશું. 9મો દાખલો. શું થયું વેદ ગળામાં દુખાય કે ખાતા ખાતા ભણે છે? ના ના હા મેં કીધું આટલો બધું ગળામાં ફસાઈ ગયું છે મેં કીધું શી ખબર પેલું ઘાસ ખાતા હોય ને પેલો પૂળો ખાતા હોય થોડીક ઉધરસ જેવું છે. હા ટેસ્ટ કરીએ. કેટલી વાર કરી 10-12 વાર તો કરી ને અત્યાર સુધી. 3 વાર કરાઈ આવ્યો. એક સફરજનના બોક્સમાં 10% સફરજન બગડેલા છે. બોક્સમાંથી યાદચ્છિક રીતે પુરવણી સહિત આપણે પુરવણી સહિત રહિતનું ટેન્શન ના કરશો. પસંદ કરેલા 6 સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના શોધો. બગડેલા સફરજનની સંખ્યાનું વિતરણ મેળવો. હવે સફરજન બગડેલું હોય ને એને સફળતા ગણવાની. જો એવું કીધેલું છે બગડેલા સફરજન માટે એટલે અડધા સફરજન બગડેલા મળે એની સંભાવના શોધો. અચ્છા કુલ કેટલા સફરજન છે એટલે પ્રયત્નો કેટલા? બોલો. શું કુલ સર? કેટલા સફરજન કેટલા પસંદ કરવાના છે? 6 ને? હા. હવે એમાંથી 3 સફરજન બગડેલા નીકળે એટલે x બરાબર આપણે લઈશું 3 અને બગડેલા સફરજન એને આપણે કહીશું p. એટલી તો સંભાવના આપણને આપી 10%. 10% એટલે 100 માંથી 10 એવું કહેવાય ને તો કેટલા આવે? 0.1. પાકું? ઓકે આટલું આપેલું છે અને શોધવાનું છે 3 સફરજન બગડેલા નીકળે એની સંભાવના એટલે આપણે P3 શોધીશું. ચલો P આપી દીધો છે તો Q આપણે શોધવું હોય તો 1 - P કરવાનો. તો 1 - 0.1 તો માટે Q = 0.9 થાય. આ Q ને 0 અને Q અને 9 લખો ને તો એટલીસ્ટ આ ચેપ્ટરમાં તો થોડું સાચવવાનું હો. 2 9 ના લાગે. ચલો Q આવી ગયો, P આપેલો છે, N છે અને X છે એટલે કે 3 સફરજન આમાં છે ને વેદ એવું નહીં સમજવાનું કોઈએ બધાને લાગુ પડે કે અડધા સફરજન બગડેલા હશે એટલે લોકો છે ને 1/2 કરી દેતા હોય છે. એવું નહીં. 6 છે ને એમાંથી અડધા એટલે 3 બરાબર. એટલે આપણે P3 શોધવાનો છે. અડધા સફરજન ઓકે ચલો
px is equal to ncx into p raised to x into q raised to n minus x. તો p of 3 n કેટલા છે 6 c 3 p ની કિંમત 0.1 એની x ઘાત એટલે 3 ઘાત q ની કિંમત 0.9 એની n minus x એટલે 6 minus 3 ઘાત. ચલો 6 નો જવાબ કેટલો આવ્યો? વીસ 20. પછી 0.1 ની 3 ઘાત 0.1 ની 3 ઘાત એટલે 0.1 ગુણ્યા પછી ઇક્વલ ટુ કરો એટલે 0.001 અને 0.9 ની 3 ઘાત 0.9 ઇન્ટુ ઇક્વલ ટુ 0.729 ચેક કરી લેજો 0.001 ઇન્ટુ 20. ઓહો 0.01458 ચેક કરો આટલો આવે જવાબ. તમે ગણતરી કરીને જોઈ જુઓ. હા સર. ઓકે 0.01458. ચૌદ 58. બીજું શું શોધવાનું કીધું છે એમને? વિચરણ શોધો. બગડેલા સફરજનની સંખ્યાનું વિચરણ. વિચરણને કહેવાય એનપીક્યુ. પ્રમાણિત વિચલન હોય તો વર્ગમૂળ કરવાનું રહે. અહીંયા તો વિચરણ કીધું છે એટલે એનપીક્યુ. એન કેટલા 6 ગુણ્યા પી 0.1 ગુણ્યા ક્યુ 0.9 એટલે 9 છંગ 54 ગુણ્યા 1 એટલે 54. ઓકે 0.54. ઓકે ચલો ડન. હવે આપણે બહુ વધ્યા નથી દાખલા. ત્રીજો ચોથો છઠ્ઠો સાતમો એટલે 5 અને સેક્શન એફ માંથી એક દાખલો. બરાબર? ઓકે હા સર. ચલો આની તમને પીડીએફ મોકલી દઉં છું.